એક રાજા પોતે વૃદ્ધ થઈ ગયા હોય અને ગાદી મૂકી નથી અને એક સરસ મજાના ઉત્સવનું આયોજન કરે છે પોતાના મહેલમાં. અનેક રાજકુમારોને તેડાવે છે, પોતાના ગુરુને પણ તેડાવે છે અને સાથે એક નર્તકીને તેડાવે છે. નર્તકી છે પોતાનું નૃત્ય કરતી હોય ને 2, 3 અને સવારના 4 વાગ્યાનો સમય થાય, બધા જ લોકો જેટલા સભામાં બેઠા હતા ને એ નર્તકીના નૃત્યથી મોહિત થઈ ગયા હોય છે, એનાથી પ્રભાવિત થઈ ગયા હોય છે. અને એવામાં આ નર્તકીના તબલાવાળો છે એને સવારના 4 વાગ્યાનો સમય થતો હોય છે એટલે ઝોલા આવવાનું શરૂ થાય છે અને નર્તકીની નજર પડે એટલે નર્તકી આ તબલાવાળાને સતર્ક કરવા માટે એક સરસ મજાનો 2 લાઈનનો દોહો બોલે છે. અને દોહો શું હોય છે कि बहुत गई थोड़ी रही वो भी पल पल बीती जाए, बहुत गई थोड़ी रही वो भी पल पल बीती जाए, यूं ना एक पल के कारण यूं ना कलंक लगाए, एक पल के कारण यूं ना कलंक लगाए. અને જેવી નર્તકી આ દુહો પૂરો કરે ને તબલાવાળો સતર્ક થઈ જાય અને તબલા વગાડવા માંડે છે. અર્થ એવો થતો હતો કે બહોત ગઈ થોડી રહી, આખી રાતનો મજર છે ભાંગી ગયો છે હવે તો 4 વાગવા આવ્યા, બહોત ગઈ થોડી રહી, હવે થોડોક સમય જ બાકી રહી છે. वो भी पल पल बीती जाए, અને એ પલ પલ કપાતો જાય છે, પૂરો થતો જાય છે સમય. એક પલ કે કારણ, આ એક પળ તને એક ઝોલું આવે એના કારણે યુના કલંક લગાય. અને જો એમાં તું કલંક લગાવીશ ને તો આખી રાતની જે મહેનત કરીશ ને એમાં પાણી ફરી વળશે. અને તબલાવાળો સતર્ક થઈ જાય, પણ રાજાના ગુરુ જે આવેલા હોય ને એ આખી સોના મોહરની થેલી ભરેલી હોય આ નર્તકીના ઉપર ઉડાડી દે છે, નર્તકીને ભેટમાં આપી દે છે. રાજાની રાજકુમારી હોય છે ને પોતાના ગળામાં એક નેકલેસ પહેરેલું હોય છે સરસ મજાના ડાયમંડનું, એ આ નર્તકીને આપી દે છે. રાજાનો રાજકુમાર પોતાનો મુગટ છે ને આ નર્તકીને આપી દે. એટલે રાજાને સમજાણું ને રાજા છે તરત વચ્ચે ઉભો થઈ જાય, અટકાવી દે છે નર્તકીનું નૃત્ય અને ક્રોધિત થઈને બોલે છે કે આને એક દુહો કીધો એમાં તમે આટલા બધા મોહિત થઈ ગયા. પોતાના ગુરુ પર કહે છે તમે તો ગુરુ છો, તમારા નર્તકી ઉપર આટલા બધા પૈસા ઉડાડાય, સોના મોહર ઉડાડાય. ત્યારે ગુરુ કહે છે કે એને એક દોહો કીધો ને મને પણ એમ થયું કે મેં આખી જિંદગી તપસ્યા કરી અને તારા એક આમંત્રણના કારણે હું નર્તકીના નૃત્યમાં જે બેઠો, મેં આજીવન ભગવાનનું સ્મરણ કર્યું, મારા નૃત્યમાં બેસાય નહીં એટલે હવે હું રજા લઉં છું. રાજાની રાજકુમારી કહે છે કે પપ્પા મારા લગ્નની ઉંમર થઈ ગઈ, તમે મને ક્યાંય પરણાવતા ન હતા એટલે હું આજે જ તે મહાવત સાથે ભાગી જવાની હતી, પણ આને જે દુહો કીધો ને કે બહોત ગઈ થોડી રહી, આના કારણે હવે મને એવું થયું કે પપ્પાની આટલી મેં રાહ જોઈ છે તો હવે પપ્પા યોગ્ય ઠેકાણો શોધીને મને પરણાવી દેશે. અને છેલ્લે રાજાનો રાજકુમાર એમ કહે છે કે પપ્પા તમારી મહારાજ તમારી આટલી ઉંમર થઈ ગઈ, તમે મને રાજગાદી સોંપતા નહોતા એટલે હું સૈનિકોને લઈ અને કાલ સવારે તમને મારી નાખવાનો હતો, પણ આ નર્તકીએ જે દોહો કીધો કે બહોત ગઈ થોડી રહી, હવે મને અહેસાસ થયો કે તમારી ઉંમર ખૂબ થઈ ગઈ છે, હવે તો તમે મૃત્યુની નજીક છો અને જેવા તમે મૃત્યુ પામશો એટલે ગાદી મને મળવાની છે, તો મારે તમને હવે મારવા ન જોઈએ ને કલંક મારે લેવો ન જોઈએ. તો કહેવાનો મતલબ એ કે દરેકને દુહાની અસર થઈ ત્યારે નર્તકીને પણ એમ થાય છે કે મારા એક દુહાથી આ બધા સમજી ગયા, હું એક ન સમજીને આજીવન નૃત્ય કરતી રહી અને પોતે પણ ભક્તિમાં લાગી જાય છે. તો મિત્રો જીવનમાં બસ એક ક્ષણ એવી આવે છે કે જે આપણા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બને છે. આ ક્ષણને ઓળખી લેવી, આ ક્ષણને તકને પકડી લેવી એ સૌથી મોટી વસ્તુ હોય છે.